હલો મિત્રો, ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે કે ટેટ 1 માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે મિત્રો, મોડલ પેપરની, બરોબર। હવે મોડલ પેપર એટલે શું મિત્રો? તો મોડલ પેપરના અંદર મિત્રો તમારા ટેટ 1 ના અંદર જે નવો અભ્યાસક્રમ છે મિત્રો, જે તમે આ જુઓ છો મિત્રો, ધોરણ 1 થી 5 નો વિષય વસ્તુ, બરોબર। એના અંદર આ સબ્જેક્ટો છે મિત્રો, ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ। આના વિષય વસ્તુના ક્વેશ્ચન આવશે। પછી પદ્ધતિશાસ્ત્ર છે મિત્રો, આ ગુજરાતી, અંગ્રેજી, ગણિત, પર્યાવરણનું, બરોબર। બાળ વિકાસ, સમાવેશી શિક્ષણ, અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, જીકે, શિક્ષણનું કરંટ અફેર્સ, સરકારી શાળાઓની યોજનાઓ, આ બધા જેટલા ટોપિકો છે મિત્રો, એ દરેક ટોપિકોના પ્રશ્નો બધા ભેગા કરીને આપણે આ મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી છે મિત્રો। અગાઉ મોડલ પેપર 1 અપલોડ કરી દીધું છે, બરોબર। આ બીજા નંબરનું મોડલ પેપર છે। આવા મોડલ પેપર મિત્રો જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી આવતા રહેશે। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 2 આપણે સારી રીતે સમજીએ। આ પ્રકારના મોડલ પેપર બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 2 જે સારી રીતે આપણે સમજીએ મિત્રો, જે તમારી ટેટ 1 ના અંદર 100% કામ આવશે। કારણ કે તમારા ટેટ 1 ના અંદર જેટલા પણ નવા સબ્જેક્ટ છે એ બધા નવા સબ્જેક્ટનું સમન્વય, બરોબર, એટલે આ બધા મોડલ પેપરના અંદર જોવા મળશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? તો લેખન સંબંધિત મુશ્કેલી, બરોબર, અક્ષરો ઓળખી ન શકે, બરોબર, એને ડિસ્ગ્રાફિયા આ સૂચન કરે છે, બરોબર, આ બાબતનું, અને પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો। અને આ પ્રશ્ન જે છે ને એ સમાવેશી શિક્ષણનો ક્વેશ્ચન કહેવાય। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ડિસ્લેક્સિયા, યાદ રાખજો, બાળકોમાં ડિસ્લેક્સિયા કઈ બાબત સૂચવે છે? તો ભાષાને લગતી અક્ષમતા, બરોબર, લેખન અયોગ્ય, યાદ રાખી લેજો। ભાષાને લગતી અક્ષમતા હોય ને મિત્રો એને બાળકો અંદર ડિસ્લેક્સિયા કહેવાય છે, બરોબર, અને લેખન સંબંધિત મુશ્કેલીઓ હોય તો મિત્રો એને ડિસ્ગ્રાફિયા કહેવામાં આવે છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે? બરોબર, યાદ રાખજો, બાળકોમાં ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે? તો ગણતરી ન લગતી બાબતો, બરોબર, ગણતરીને લગતી બાબતો જે હોય ને મિત્રો એના અંદર બાળકને અક્ષમતા દર્શાવે તો મિત્રો એના અંદર ડિસ્કેલ્ક્યુલિયા નામની આ બાબત સૂચવે છે, બરોબર। તો ગાણિતિક પ્રશ્નો હલ કરવાની અંદર સમસ્યા હોય ને મિત્રો એને ડિસ્કેલ્ક્યુલિયા કહેવામાં આવે છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થી વાંચન યોગ્ય રીતે ન કરી શકે તો કઈ ખામી કહેવાય? તો એને મિત્રો રીડિંગ ડિસઓર્ડર કહેવાય। શું કહેવાય? રીડિંગ ડિસઓર્ડર। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થી ડ ને ટ વાંચે છે તો આ કયા પ્રકારની વિકૃતિ કહેવાય? તો મિત્રો આને રાઇટિંગ ડિસઓર્ડર કહેવાય, બરોબર। ડ ને ટ વાંચવું, ઢ ને ઠ વાંચવું, આ બધા જે ભૂલો થાય ને મિત્રો મૂળાક્ષરો વાંચવાના અંદર મિત્રો એને રાઇટિંગ ડિસઓર્ડર કહેવામાં આવે છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થીમાં ગણિત કૌશલ્ય વિકૃત હોય તો કયા પ્રકારની વિકૃતિ કહેવાય? તો એને મિત્રો એરેથમેટિક ડિસઓર્ડર કહેવાય, બરોબર। ગણિતના અંદર કોઈ ખામી હોય ને મિત્રો, બાળકના અંદર ગણવાના અંદર કોઈ ખામી હોય મિત્રો તો એને મિત્રો એરેથમેટિક ડિસઓર્ડર કહેવામાં આવે છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય બાળકોને જેમ દિવ્યાંગ બાળકોનું શિક્ષણ શક્ય બને તે માટે રાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરેલ શ્રેણીનું નામ શું છે? તો આને મિત્રો શું કહેવાય છે? ભરખા કહેવાય છે। શું કહેવાય છે? ભરખા, બરોબર। અને એને જે છે ને મિત્રો અ રીડિંગ સિરીઝ ફોર ઓલ, યાદ રાખી લેજો, બરોબર, અ રીડિંગ સિરીઝ ફોર ઓલ કહેવાય છે અને આ શ્રેણીનું નામ છે મિત્રો ભરખા। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરપીડબ્લ્યુડી, યાદ રાખજો મિત્રો, આરપીડબ્લ્યુડી એક્ટ મુજબ શ્રવણ મંદ તેને કહી શકાય જેના બંને કાનમાં કેટલા ડેસિબલ શ્રાવણઘાત હોય? તો 60 કરતાં ઓછી હોય ને મિત્રો એને મિત્રો આ શ્રવણ મંદ કહેવામાં આવે છે, યાદ રાખી લેજો। આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેટ 1 ના અંદર। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો 360 અંશ થાય છે મિત્રો, ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો, બરોબર, 360 અંશ। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ 10 બેકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય છે? તો પ્રથમ 10 બેકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ મિત્રો 11 થાય છે। અને આવા ક્વેશ્ચન જોવા મળશે મિત્રો ગણિતના અંદર પણ તમારી આ ટેટ 1 ની પરીક્ષાના અંદર, બરોબર, જૂના પેપર ઉઠાઈને જોઈ લેજો, આવા ક્વેશ્ચન વધારે છે। હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ગઈકાલે આપણે મિત્રો શિક્ષણનું કરંટ અફેર્સ, બરોબર, જેના અંદર 105 ક્વેશ્ચન લાયા છે મિત્રો, જે શિક્ષણને લગતી જેટલી પણ યોજનાઓ હતી મિત્રો, બરોબર, જેટલા પણ કાર્યક્રમો હતા એ દરેકને લઈને
મિત્રો આખો આપણે વિડીયો બનાવીશું. તમારી ટેટ 1ના અંદર મિત્રો કરંટ અફેર્સ પૂછાશે શિક્ષણનું. ના જોયું હોય તો જોઈ લેજો મિત્રો, આપણે ગઈકાલે અપલોડ કર્યું છે બરોબર. એ બધા પ્રશ્નો તમારા માટે 100% કામ આવશે. ટેટ 1માં કામ આવશે, ટેટ 2માં કામ આવશે, ટાટ એસના અંદર કામ આવશે અને ટાટ એચએસના અંદર બરોબર. એટલે વિડીયો ના જોયું હોય તો જોઈ લેજો મિત્રો. શિક્ષણનું કરંટ અફેર્સ બરોબર, બહુ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન એના અંદર લીધેલા છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ 10 એકી સંખ્યાની સરેરાશ કેટલી થાય છે. તો પ્રથમ 10 એકી સંખ્યાની સરેરાશ મિત્રો 10 થાય છે. કેટલી થાય છે? 10. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રગતિશીલ શિક્ષણ અનુસાર શાળા શું છે. તો જો મિત્રો પ્રગતિશીલ શિક્ષણ અનુસાર શાળા શું છે મિત્રો? સમાજનું એક નાનું સ્વરૂપ છે. શું છે? સમાજનું એક નાનું સ્વરૂપ છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ કયા પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. તો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ જે છે મિત્રો એ કયા પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે? તો લેખિત કાર્યો પર ભાર મૂકવો બરોબર, યાદ રાખજો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોઈન્ટ ડ્યુઈના મતે શિક્ષણ એ શું છે. તો જીવન માટેની તૈયારી જે છે મિત્રો, જોઈન્ટ ડ્યુઈના મતે શિક્ષણ એ શું છે મિત્રો? જીવન માટેની તૈયારી. આવું કોણ કહે છે મિત્રો? જોઈન્ટ ડ્યુઈ કહે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજીના મતે ભાષાના વિકાસ પહેલાં શું વિકસે છે. તો જ્ઞાનાત્મક વિચાર વિકસે છે બરોબર. શું વિકસે છે મિત્રો? જ્ઞાનાત્મક વિકાસ. તો જો મિત્રો આજે આપણે આ મોડલ પેપર છે બરોબર, જે સિરીઝ ચાલુ કરી છે એના અંદર 15 ક્વેશ્ચન આપણે આ સમજ્યા. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને એક લાઇક મિત્રો 100% કરજો બરોબર. કારણ કે આ પ્રકારેના મોડલ પેપર બનાવવામાં ઘણી બધી મહેનત બનતી હોય છે. અને બીજું, આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં પ્રથમ શબ્દ સામાન્ય રીતે કઈ ઉંમરે બોલવાનું શરૂ થાય છે. તો 10 થી 14 મહિનાના અંદર મિત્રો બાળક પ્રથમ શબ્દ સામાન્ય રીતે બોલે છે બરોબર. કઈ ઉંમરના અંદર? 10 થી 14 મહિનાની ઉંમરના અંદર. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઇગોત્સ્કીના મતે બાળકનું શિક્ષણ તેના વિકાસ કરતાં કેવું હોય છે. તો જો મિત્રો વાઇગોત્સ્કીના મતે મિત્રો બાળકનું શિક્ષણ તેના વિકાસ કરતાં આગળ હોય છે. કેવું હોય છે? આગળ હોય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને શિક્ષકે વર્ગખંડમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. તો વિવિધ શિક્ષણ પદ્ધતિઓ અને બહુવિધ માધ્યમોનું શિક્ષણ, આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો સૌથી મહત્વનો ગુણ કયો હોવો જોઈએ. તો શુદ્ધ ઉચ્ચારણ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનો સૌથી મહત્વનો ગુણ હોવો જોઈએ બરોબર, શુદ્ધ ઉચ્ચારણ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ આયોજન કેવા સ્વરૂપમાં હોય છે. તો પાઠ આયોજન જે છે મિત્રો એ લેખિત સ્વરૂપના અંદર હોય છે. તમે બનાવ્યું હશે મિત્રો પીટીસી ડીએલએડના અંદર બરોબર, બીએડના અંદર, એટલે તમને આઈડિયા છે કે પાઠ આયોજન કેવું હોય તો લેખિત સ્વરૂપના અંદર હોય છે. તો આજનું જે આ મિત્રો મોડલ પેપર છે ને મિત્રો, એના અંદર જે બધા પ્રશ્નો છે ને એકદમ યુનિક છે બરોબર. જે તમારી પરીક્ષાના અંદર કદાચ પૂછાઈ શકે છે, પ્રશ્નનો આડો અવળો કરી શકે છે પણ કદાચ પૂછાઈ શકે છે બરોબર. અને મોડલ પેપર એક મિત્રો ના જોયું તો જોઈ લેજો, એના અંદર પણ પ્રશ્નો બધા યુનિક હતા. હવે મહત્વની બાબત તમારા માટે જણાવી દઉં મિત્રો કે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આપણે. એની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો. કારણ કે એના અંદર ટેટ 1 માટેના મહત્ત્વના વિડીયો મૂકવામાં આવે છે. અને બીજું તમને ખબર છે મિત્રો એજ્યુકેશનને લગતી અપડેટ આપવામાં આવે છે. પછી ટીચિંગ અજય કરીને આપણે ઇન્સ્ટાગ્રામના અંદર એકાઉન્ટ બનાવેલું છે મિત્રો, એના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે બરોબર. તો એ રીલ્સ તમે બધી જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. અને જીકે તમારી ટેટ 1ના અંદર પૂછાશે, તમને 100% કામ આવવાનું છે બરોબર. આના સિવાય હું એના અંદર મિત્રો એજ્યુકેશનની અપડેટ આપું છું, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે, કયું રિઝલ્ટ આવ્યું છે, આ બધી જ એજ્યુકેશનની અપડેટ તમને મિત્રો આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર જોવા મળશે બરોબર. એટલે બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો. કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ જે છે મિત્રો તમને 100% કામ આવવાના છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણમાં રચનાત્મક મૂલ્યાંકનનું એક ઉદાહરણ કયું છે. તો પ્રોજેક્ટ કાર્ય દરમિયાન શિક્ષણનું નિરીક્ષણ અને પ્રતિસાદ, આ જે છે મિત્રો એ પર્યાવરણના રચનાત્મક મૂલ્યાંકનનું એક ઉદાહરણ છે બરોબર. જો આ પર્યાવરણના અંદરથી મિત્રો પદ્ધતિશાસ્ત્રના આ લેવલના ક્વેશ્ચન તમારે પૂછાશે.
હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં વાંચન કૌશલ્ય વિકાસવા માટે યાદ રાખજો મિત્રો, બાળકોમાં વાંચન કૌશલ્ય વિકસાવવા માટેનો પ્રથમ તબક્કો કયો છે? તો ચિત્રોને વાર્તા સાથે જોડવા, બરોબર, ચિત્રોને વાર્તા સાથે જોડવા. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા મૂલ્યાંકનમાં નિદાન પછી કયું પગલું લેવું જોઈએ? તો ભાષા મૂલ્યાંકનના નિદાન પછી મિત્રો કયું પગલું લેવું પડે? ઉપચારાત્મક શિક્ષણ પ્રદાન કરવું જોઈએ, બરોબર, ઉપચારાત્મક શિક્ષણ પ્રદાન કરવું જોઈએ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સ્તરે બાળકોની ભાષાનું મૂલ્યાંકન કરવા માટે સૌથી ઓછું મહત્વનું શું છે? તો જો મિત્રો, પ્રાથમિક સ્તરે બાળકોની ભાષાનું મૂલ્યાંકન કરવા માટે સૌથી ઓછું મહત્વનું શું છે? તો લેખનમાં વ્યાકરણની ચોકસાઈ, બરોબર, આ મહત્વની વધારે નથી, બરોબર, લેખનમાં વ્યાકરણની ચોકસાઈ યાદ રાખી લેજો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિસ્ગ્રાફિયા કઈ સમસ્યા સાથે સંબંધિત છે? તો લેખન સંબંધિત છે મિત્રો આ ડિસ્ગ્રાફિયા. અગાઉ પણ આ ક્વેશ્ચન આપણે સમજી ગયા. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકલનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? તો સંકલનાત્મક મૂલ્યાંકન જે છે મિત્રો એ વર્ષના અંતે અથવા અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી મિત્રો કરવામાં આવે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શીખવા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે? તો ગણિત શીખવા માટે મિત્રો તમને ખબર છે મૂર્તથી અમૂર્ત અભિગમ મિત્રો સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NCFSE યાદ રાખજો મિત્રો, NCFSE 2023 આ યાદ રાખજો મિત્રો, આ NCF 2005 હતું મિત્રો, એને અપગ્રેડ કરીને 2023ના અંદર NCFSE મિત્રો કરવામાં આવ્યું છે, બરોબર. તો મિત્રો NCFSE 2023માં કયા પ્રકારના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જે સિદ્ધાંત જ્ઞાનને બદલી કરીને શીખવા પર ભાર મૂકે છે? તો અનુભવજન્ય શિક્ષણ, બરોબર, યાદ રાખજો મિત્રો, અનુભવજન્ય શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિડલ સ્ટેજમાં યાદ રાખજો, મિડલ સ્ટેજમાં કયા વિષય ક્ષેત્રને પ્રાયોગિક જ્ઞાન અને વ્યવહારુ શિક્ષણ દ્વારા શીખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? તો ગણિત અને વિજ્ઞાન ઉપર, બરોબર, યાદ રાખજો. આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી ટેટ 1ના અંદર, બરોબર. આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હજુ આવા ઘણા બધા મોડલ પેપર આવશે મિત્રો જેના અંદર બધા અવનવા પ્રશ્નો આવશે અને મોડલ પેપરના અંદર જે ક્વેશ્ચનો આવશે મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 100% કામ તમને આવવાના છે, બરોબર. એટલે મોડેલ પેપરની સિરીઝ જોજો, બરોબર, એ તમને 100% કામ આવવાની. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NCFSE યાદ રાખજો, NCFSE 2023 અનુસાર મિડલ સ્ટેજના વિદ્યાર્થીઓને કેટલી ભાષાઓ શીખવવામાં આવશે? તો 3 ભાષાઓ શીખવવામાં આવશે, બરોબર, 3 ભાષાનું જ્ઞાન આપવામાં આવશે મિત્રો NCFSE 2023 અનુસાર. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફાઉન્ડેશનલ સ્ટેજના બાળકના વિકાસ કેટલા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? તો 5 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન, 5 ક્ષેત્રો પર મિત્રો આ મુખ્ય ક્ષેત્રો જે છે મિત્રો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે, બરોબર, જે ફાઉન્ડેશનલ સ્ટેજના બાળકોના વિકાસ ઉપર, બરોબર. કેટલા છે? 5 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રિપેટરી સ્ટેજમાં વિજ્ઞાન શિક્ષણની શરૂઆત કયા સ્વરૂપે થાય છે? તો પર્યાવરણીય શિક્ષણના વિસ્તૃત સ્વરૂપ તરીકે જેમાં વિજ્ઞાનનો મૂળભૂત ખ્યાલોનો સમાવેશ થાય છે, બરોબર. આ સ્વરૂપે મિત્રો આ વિજ્ઞાન શિક્ષણની શરૂઆત થાય છે, બરોબર, પ્રિપેટરી સ્ટેજના અંદર. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કૂલ એજ્યુકેશન, બરોબર, NCFSE 2023. તો જો મિત્રો તમારા માટે એક મહત્વની માહિતી છે મિત્રો, જાણી દો. સૌપ્રથમ આપણે આપણે ભણતા હતા મિત્રો NCF 2005, બરોબર, એને અપગ્રેડ કરીને મિત્રો 2023ના અંદર NCFSE 2023 નવું લાવવામાં આવ્યું છે અને આના અંદરથી તમારી પરીક્ષાના અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાવાના છે, બરોબર. અમુક પ્રશ્નો મિત્રો મેં લઈ લીધા છે અને બીજા પણ મોડેલ પેપરના અંદર લઈશ, બરોબર. તો સૌપ્રથમ મિત્રો NCFSE 2023 જે નવું આવ્યું છે મિત્રો NCF 2005ની જગ્યાએ એનું ફૂલ નેમ મિત્રો સૌપ્રથમ જાણી લો કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, બરોબર, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક સ્કૂલ એજ્યુકેશન, એસસીનું નામ થાય છે મિત્રો સ્કૂલ એજ્યુકેશન 2023. આ નામ યાદ રાખજો, પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. માટેનું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું કોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે? તો NCERT દ્વારા મિત્રો, યાદ રાખજો, કોના? NCERTના માર્ગદર્શન હેઠળ મિત્રો આ અભ્યાસક્રમનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો NCFSE 2023 માટેનું, બરોબર, યાદ રાખજો. આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેટ 1ના અંદર.
હવે 34માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? તો બેન્જામિન બ્લૂમ જે છે મિત્રો એ અમેરિકાના વતની હતા. હવે 35માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનના 3 ક્ષેત્રો કયા છે? તો મૂલ્યાંકનના 3 ક્ષેત્રો મિત્રો યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. એક છે જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક. બરોબર, આ ત્રણે જે છે મિત્રો એ મૂલ્યાંકનના ક્ષેત્રો છે. બરોબર, જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક. હવે 36માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? તો સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન જે છે મિત્રો એ સ્વમૂલ્યાંકન કહી શકાય છે. કયું કહેવાય છે મિત્રો? સ્વમૂલ્યાંકન. હવે 37માં નંબરનો પ્રશ્ન સમજીએ સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? સતત અને વ્યાપક મૂલ્યાંકન જે છે મિત્રો એ શિક્ષણ કેન્દ્રી હોય છે. કેવું હોય છે મિત્રો? શિક્ષણ કેન્દ્રી હોય છે. હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી છે? તો એડમ્સે આપી છે મિત્રો. કોઈ વસ્તુનું કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી છે? એડમ્સે આપેલી છે. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકન સંદર્ભે AFL એટલે શું? તો મૂલ્યાંકન સંદર્ભે મિત્રો AFL એટલે શું છે? તો એસેસમેન્ટ ફોર લર્નિંગ. યાદ રાખજો, એસેસમેન્ટ ફોર લર્નિંગ. ડાયરેક્ટ ક્વેશ્ચન આવો નીકળી શકે છે. હવે 40માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા? તો શિકાગો યુનિવર્સિટીના મિત્રો પ્રાધ્યાપક હતા બેન્જામિન બ્લૂમ. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું? તો બ્લૂમનું વર્ગીકરણ જે છે મિત્રો 1956ના અંદર આપ્યું હતું. બરોબર, 1956માં. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્લૂમ ટેક્સોનોમી. યાદ રાખજો મિત્રો, બહુ મહત્વનો પ્રશ્ન છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્લૂમ ટેક્સોનોમી. હવે મહત્વની બાબત એ છે મિત્રો, તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે. તમને ખબર છે મિત્રો કે આપણે ટેટ 1 માટે, ટેટ 2 માટે, ટાટ એસ માટે અને ટાટ HS માટે આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો, જેના અંદર 40+ વિડીયો બનાવ્યા છે. ટેટ 1 માટે ખૂબ મહત્વના વિડીયો મિત્રો આના અંદર પડ્યા છે. બરોબર, એ આખું પ્લેલિસ્ટની લિંક જે છે મિત્રો એ તમારી ચેનલ પર પણ જોવા મળશે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે, ત્યાંથી પણ તમે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. હવેથી 1 મહિનો બાકી રહ્યો છે. બરોબર, એટલે તૈયારી કરી લેજો મિત્રો, રિવિઝન કરજો. બરોબર, મેં જે વિડીયો બનાવ્યા છે મિત્રો 2 થી 3 વાર 100% દિવસના અંદર જોજો. બરોબર, તમને 100% કામ આવવાના છે. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું? તો બારીવાળું પેટ વાર્તાના અંદર જે સૈનિક હતા ને એનું નામ હતું મિત્રો માર્ટિન હતું. શું હતું? માર્ટિન. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 પર્યાવરણનું નામ શું છે? તો ધોરણ 2 પર્યાવરણનું નામ છે મિત્રો કલ્લોલ નામ છે. શું નામ છે? કલ્લોલ. હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણમાં વનપરી એકમમાં બાળકો કઈ રમત રમે છે? તો સંતાકુકડી અને અંતાક્ષરી મિત્રો. યાદ રાખજો, ધોરણ 2 ના અંદર પર્યાવરણના અંદર એક એકમ આપ્યો છે જેનું નામ છે વનપરી. બરોબર, એના અંદર બાળકો કઈ રમત રમે છે? સંતાકુકડી અને અંતાક્ષરીની રમત રમે છે. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘરપ્રિયા ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે? તો ધોરણ 3 પર્યાવરણના અંદર મિત્રો આ જોડકા આપેલા છે, ઘરપ્રિયા ઘર જોડકા. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 પર્યાવરણ એકમમાં આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે? તો જો મિત્રો ધોરણ 3ના અંદર એક એકમ આપ્યો છે જેનું નામ છે આપણા કામ, એના અંદર કડિયો કામ કોણ કરે છે? બરોબર, કડિયાનું નામ શું હોય છે? તો રમેશભાઈ નામ હોય છે. તો જો મિત્રો આના અંદર જે તમને ખબર છે મોડલ પેપર છે, જેના અંદર મિત્રો જે 1 થી 5ના મિત્રો જે તમને સબ્જેક્ટ આપ્યા છે ને ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, એના અંદરથી જે વિષય વસ્તુના ક્વેશ્ચન છે ને એ પણ આ મોડલ પેપરના અંદર આવી જશે. બરોબર, એટલે આ મોડલ પેપરની સિરીઝના અંદર મિત્રો તમારા જેટલા પણ ટોપિક ટેટ 1ના અંદર નવા આપ્યા છે ને મિત્રો એ દરેક ટોપિકોનું સમન્વય, દરેક ટોપિકના અંદરથી 6, 7 પ્રશ્નો લેવામાં આવશે અને આ રીતે તમને મોડલ પેપર સિરીઝના અંદર તમને ભણાવવામાં આવશે મિત્રો. એટલે તમારું દરેક વસ્તુ એટલે તમારા દરેક ટોપિકની તૈયારી મિત્રો મોડલ પેપર થ્રુ થઈ જવાની છે. બરોબર, એટલે આ સિરીઝને ચાલુ રાખવી હોય મિત્રો તો કોમેન્ટ કરી દેજો. બરોબર, 100% અને વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ વિકાસ એ કેવો ફેરફાર છે? તો વિકાસ જે છે મિત્રો એ ગુણાત્મક ફેરફાર છે. કેવો ફેરફાર છે મિત્રો? ગુણાત્મક ફેરફાર છે વિકાસ. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ ઉપર શાની અસર પડે છે? તો વિકાસ ઉપર જે છે મિત્રો શિક્ષણ અને તાલીમ બંનેની અસર પડે છે મિત્રો આ વિકાસ ઉપર. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું? તો પરિપક્વતા એટલે શું મિત્રો? આ વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા જે હોય ને મિત્રો એને પરિપક્વતા કહેવાય છે. તો જો મિત્રો આ બધા જે પ્રશ્નો છે ને એ
બાળ વિકાસના ક્વેશ્ચન છે બરોબર. અને બાળ વિકાસ જે છે ને તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે એટલે બરોબર. એટલે આ લેવલની તૈયારી કરતા રહેજો. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું છે. તો યાદ રાખજો મિત્રો, પરિપક્વતા એટલે કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે. જો મિત્રો આ પરિપક્વતાની વ્યાખ્યા યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા કેવી છે. તો વિકાસની પ્રક્રિયા જે છે મિત્રો ઉપરથી નીચેની તરફ હોય છે બરોબર. ઉપરથી લઈને નીચે તરફ હોય છે એટલે કે મસ્તકથી લઈને ધડ તરફની હોય છે. તો આ વિકાસની પ્રક્રિયા છે મિત્રો, યાદ કરી લેજો. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા કેવી છે. તો વિકાસની પ્રક્રિયા જે છે ને મિત્રો એ પરાવલંબનથી સ્વાવલંબન તરફની હોય છે બરોબર. વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? પરાવલંબનથી લઈને સ્વાવલંબન તરફની હોય છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને અસર કરતા પરિબળો કયા છે. તો વિકાસને અસર કરતા પરિબળો મિત્રો વારસો અને વાતાવરણ છે. શું છે? વારસો અને વાતાવરણ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌપ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી હતી. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના અંદર મિત્રો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની સૌપ્રથમ વાત કરવામાં આવી હતી. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે CCEનું પૂરું નામ જણાવો. તો CCEનું પૂરું નામ જે છે મિત્રો એ કન્ટિન્યુઅસ, યાદ રાખજો, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. જો મિત્રો સ્પેલિંગ જે તમને આપ્યા છે ને એને સારી રીતે મિત્રો સમજી જજો બરોબર. કારણ કે એ સ્પેલિંગ મિસ્ટેક કરશે મિત્રો કે જેથી કરીને તમારો પ્રશ્ન ખોટો પડી શકે છે બરોબર. તો CCEનું પૂરું નામ થાય છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SCE, યાદ રાખજો, SCEનું પૂરું નામ જણાવો. તો સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન બરોબર. સ્કૂલ બેઝડ, યાદ રાખજો, સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. તો જો મિત્રો હાલ આપણે 57 ક્વેશ્ચન ભણ્યા છે બરોબર. મિત્રો આ મોડલ પેપર નંબર બીજું છે. હજુ મોડલ પેપર ઘણા આવશે મિત્રો જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે મિત્રો કે આપણી ચેનલ કેટલા વિડીયો બનાવ્યા છે અને કયા કયા વિડીયો બનાવ્યા છે એ જોઈ લો મિત્રો. સૌપ્રથમ તો મિત્રો આપણે ધોરણ 1 થી 5નો મિત્રો વિષય વસ્તુ બનાવ્યું છે બરોબર, જેના અંદર આ ટોપિક છે ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ. આ 4 સબ્જેક્ટના મિત્રો વિષય વસ્તુના વિડીયો બનાવી દીધા છે મિત્રો. ચેનલ પર જઈને જોઈ લેજો અથવા તમને પ્લેલિસ્ટની જે વાત કરીને એ પ્લેલિસ્ટના અંદર બધા જોવા મળી જશે. બીજું છે મિત્રો પદ્ધતિશાસ્ત્રના પણ આપણે વિડીયો બનાવ્યા છે બબે ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ બરોબર. આ 4 વિષયોની પદ્ધતિશાસ્ત્રના વિડીયો બનાવ્યા છે અને તમારી પરીક્ષાના અંદર મિત્રો 15 ગુણનું મિત્રો આ પદ્ધતિશાસ્ત્ર પૂછાશે એટલે જોઈ લેજો. બીજું મિત્રો બાળ વિકાસના આપણે વિડીયો બનાવ્યા છે. બાળ વિકાસના 6 વિડીયો બનાવ્યા છે અને બાળ વિકાસ જે છે ને એ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે. પછી સમાવેશી શિક્ષણના 3 વિડીયો બનાવ્યા છે મિત્રો, જોઈ લેજો. MCQ બેસ્ડ છે મિત્રો અને તમારી પરીક્ષાના અંદર આ સમાવેશી શિક્ષણ 5 ગુણના અંદર પૂછાશે. એ 3 વિડીયો મિત્રો આપણી પ્લેલિસ્ટના અંદર છે, જોઈ લેવાના. પછી અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર બરોબર. આ એક ટોપિક આપ્યો છે, 10 ગુણનો ટોપિક છે મિત્રો બરોબર. અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર બરોબર, જેનું એક પાર્ટ 1 અપલોડ કર્યો છે જેના ઉપર 60+ પ્રશ્નો છે મિત્રો. એ બધા પ્રશ્નો તમે જોજો, તમને 100% કામ આવવાના છે. પછી તમને ખબર છે કે કરંટ અફેર્સનો આપણે ગઈકાલે વિડીયો બનાવ્યો છે મિત્રો, એ પણ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને સરકારી જે શાળાઓ યોજનાઓ છે ને મિત્રો, સરકારી શાળાઓની જે યોજનાઓ એનું પણ વિડીયો બનાવેલું છે. તો આ બધા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવી દીધા છે મિત્રો. એ બધા વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટના અંદર જઈને જોઈ લેજો મિત્રો, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં SCE, યાદ રાખજો, ગુજરાતમાં SCEનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તો જો મહત્વનો પ્રશ્ન છે, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે GCERT ગાંધીનગર આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ ડૉક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મિત્રો આ SCEનું માળખું ગુજરાતના અંદર તૈયાર કરવામાં આવ્યું હતું. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SCEના મુખ્ય ક્ષેત્રો કયા છે. તો 2 ક્ષેત્રો છે મિત્રો, શૈક્ષણિક મૂલ્યાંકન અને બીજું સશૈક્ષણિક મૂલ્યાંકન. હવે તમને ખબર છે મિત્રો ટેટ 1 માટેનું મિત્રો આ મોડલ પેપર નંબર 2 હતું, જેના અંદર 60 પ્રશ્નો આપણે ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સૌપ્રથમ સમજીએ મિત્રો આપણે. શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું? તો શૈક્ષણિક મૂલ્યાંકન એટલે મિત્રો આમાં વિષય વસ્તુ, યાદ રાખજો, આમાં વિષય વસ્તુ આધારિત જ્ઞાન અને સમજનું મૂલ્યાંકન થાય છે. તે 2 પ્રકારે પડે છે બરોબર. કયા 2 પ્રકાર છે એ પણ જોઈ લો મિત્રો બરોબર, પરીક્ષાના અંદર પૂછાશે. એક છે રચનાત્મક મૂલ્યાંકન અને બીજું છે મિત્રો સત્રાંત મૂલ્યાંકન. તો જો મિત્રો આ 60 પ્રશ્નો મિત્રો મોડલ પેપર 2ના અંદર તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો બરોબર. અને હા, આ મોડલ પેપરને લાઇક કરી દેજો અને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ
અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ અને પેજ બનાવેલું છે મિત્રો. એ બંનેના અંદર મિત્રો ટેટ 1 માટેના વિડીયોની લિંક એના અંદર દરરોજ હું મેકતો હોઉં છું મિત્રો, કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો. આના સિવાય હું મિત્રો એના અંદર એજ્યુકેશનની અપડેટ આપવામાં આવે છે, કઈ ભરતી પડી છે, એના ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે, રિઝલ્ટ કયું આવ્યું છે, બરોબર, એનો અભ્યાસક્રમ શું છે, આ બધી જ બાબતની મિત્રો અપડેટ મિત્રો આ બંને તમને એજ્યુકેશન ગ્રુપ ઉપર તમને જોવા મળશે, બરોબર. એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક મિત્રો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો. એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને 100% કામ આવવાના છે. અને હા, ટીચિંગ અજય યુટ્યુબ જે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.